ખુશ નીરવભાઈ રાખસિયા છે। હું 5મા ધોરણમાં ભણું છું। હું 1.5 વર્ષનો હતો ત્યારે ઘોડિયામાં ગોઠણેથી તબલા વગાડતો। મેં 2.5-3 વર્ષનો હતો ત્યારથી મેં તબલાનો અભ્યાસ ચાલુ કર્યો હતો। મારા ગુરુ કિશોર સાહેબ ચોટલિયા છે। મેં 2-3 વર્ષમાં હું શીખવા માંડ્યા। મારા પપ્પા કોચીનથી આનથી નાની સાઈઝના લઈ આવ્યા હતા। હા, પછી દાદાએ મોટા તબલા લઈ દીધા। મને ઘણા બધા તાલ આવડે છે, જેમ કે દીપચંદી, દાદરા, હીંચ, રૂપક, પછી એકતાલ, પછી લગી, ચલતી, હીંચ, પછી દાદરાની લગી। મને સૌથી વધારે દીપચંદી ગમે। હું ભજનમાં, કીર્તન અને ક્લાસિકલ સંગીત, શાસ્ત્રીય સંગીતમાં પ્રોગ્રામમાં જાઉં। મેં ઓસમાણ મીર સાથે મુલાકાત કરેલી છે, કીર્તિદાન પણ સાથે। મેં દલસુખ પ્રજાપતિ અને તેમના નિરંજન પંડ્યા, તેમના દીકરા અને તેમના સાથે સંગત કરેલી છે। અમારે કંટોલિયા હતો ગોંડલ પાસે, ત્યાં મેં છેલ્લો પ્રોગ્રામ કરેલો છે। મેં જુનાગઢમાં મોરારી બાપુ સાથે સંગત કરેલી છે, રામકથા। મારે 2 થી 3 કલાક હજી વધારે કરવી છે અને પછી મોટું આર્ટિસ્ટ બનવું છે, ઝાકિર હુસેન જેવું। હું તમને એક તાલ સંભળાવું છું, તેનું નામ દાદરા છે। તેના બોલ છે ધાના ધીટ ટીટ તાના ધીટ ટીટ। હવે હું તમને એક તાલ સંભળાવું છું, જેનું નામ રૂપક છે। ચાલો હવે એક નવો તાલ સાંભળીએ, જેનું નામ તીન તાલ છે। તેના બોલ છે ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા ધા ધીન ધીન